અમદાવાદના સેલા બાદ હવે સાણંદની મોટી દેવતી ગામે દીપડો દેખાયો છે। વન વિભાગ દીપડો હોવાની પુષ્ટિ કરી પાંજરા મૂકી પાંજરાના નિશાન આધારે તપાસ હાથ ધરી છે। અમદાવાદના શહેરી સીમાડા વિસ્તારમાં ગણાતા સેલા ખાતે થોડા દિવસો પહેલા દીપડાની હાજરી જોવા મળી હતી। ત્યારબાદ હવે દીપડો સાણંદ તાલુકામાં મોટી દેવતી ગામ તરફ આગળ વધી ગયો હોવાનું સામે આવ્યું છે। મોટી દેવતી ગામે દીપડો હોવાનું સચોટ પુરાવા અને ચિહ્નો મળતા જ વન વિભાગ પણ તેની હાજરીમાં અંગેની વાત સત્તાવાર રીતે સ્વીકારી લીધી છે। રહેઠાણક અને ખેતીવાડી ધરાવતા ગ્રામ્ય વિસ્તારમાં નજીક વન્યજીવથી હાજરીની ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી વન વિભાગની ટીમોને તાત્કાલિક મોટી દેવતી ગામે પહોંચીને દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પુરાવા માટે જુદી જુદી જગ્યાએ પાંજરા ગોઠવી દીધા છે। આજે જે પગલાં છે એની જસ્ટ બાજુમાં 500 મીટરના અંતરે આઈપીએસ સ્કૂલ આવેલી છે, બાજુમાં એક મંદિર છે અને આજે જે પગલાં છે એનો પણ અમે જ વન વિભાગને જાણ કરેલી છે, છતાં હજી સુધી કોઈ વન વિભાગથી કોઈ આવેલું નથી। ના, એ ફોરેસ્ટ ખાતાના અધિકારી સવારમાં આવ્યા હતા, અડધો કલાક પછી આવ્યા ને એમ કીધું કે અમે અમારા ઉપરી અધિકારીને લઈને આવીએ છીએ એમ કહીને જતા રહ્યા। ના, પાંજરું સાહેબ અહીંયાથી 500 મીટર દૂર જે પરમ દિવસ પગલાં દેખાતા હતા એની બાજુમાં મૂકવામાં આવેલું છે। આ પગલાં આજે સવારના જ પગલાં છે। વન કર્મચારીઓએ જમીન પર રહેલા દીપડાના પંજાના નિશાનના આધારે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે। દીપડો મોટી દેવતીથી કઈ દિશામાં અને કયા સીમ વિસ્તાર તરફ ગયો તે અંગે ટેકનિકલ અને ગ્રાઉન્ડ સર્વે હાથ ધરાઈ રહ્યો છે। રાત્રિના સમયે ખેતરોમાં એકલ દોકલ ન થવા જતા અને સાવચેતી રાખવા વન વિભાગ દ્વારા સ્થાનિકોને સૂચના આપવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।